સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો મિત્રો? પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ સાથે આજના સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ સૌનો હૃદયથી આવકાર કરું છું. આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી એક નવા પુસ્તકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તે છે હજકીએલનું પુસ્તક. આ પુસ્તક હજકીએલ પ્રબોધક મારફતે લખવામાં આવ્યું છે. આ પુસ્તક જૂના કરારમાં આવેલું છે. આજે આપણે આ પુસ્તકનો પરિચય પ્રાપ્ત કરીશું અને પ્રથમ 3 અધ્યાયની પ્રથમ 3 કલમો વિશે જાણીશું. મિત્રો, જો આપની પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારા બાઇબલ ખુલ્લા રાખશો. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આપણે હજકીએલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ આપણે હજકીએલના પુસ્તકની પ્રસ્તાવના જોઈએ. હજકીએલ એક યાજક હતો, જે 1 અધ્યાય 3 કલમમાં જોવા મળે છે. પણ તેણે યાજક પદ બજાવ્યું ન હતું, કેમ કે યહોયાકીન રાજાના અમલ દરમિયાન તેને બંદીવાસમાં જવું પડ્યું હતું, જે બીજો રાજાઓ 24 અને 10-16 વાંચવા મળે છે. યહોયાકીમ પછી યહૂદાનો રાજા બન્યો હતો. યહોયાકીમ રાજાના 11મા વર્ષ દરમિયાન યહૂદાના લોકોમાંથી પ્રથમ ટોળી બાબીલના બંદીવાસમાં લઈ જવાઈ હતી. ત્યારે દાનિયેલ તથા તેના મિત્રોને પણ બંદીવાસમાં લઈ જવાયા હતા. ત્યારે યહોયાકીન રાજા બન્યો અને ફક્ત 3 મહિના જ રાજ કર્યું. ઈસવીસન પૂર્વે 597માં જ્યારે બીજી ટોળીને બાબીલના બંદીવાસમાં લઈ જવાય, તેમાં હજકીએલ પ્રબોધક પણ હતો. હજકીએલ તો યર્મિયા અને દાનિયેલ પ્રબોધકનો સમકાલીન હતો. આ સમયે યર્મિયા પ્રબોધક વૃદ્ધ થઈ ગયો હતો. તેણે યુવાન રાજા યોશિયાના રાજ દરમિયાન એક યુવા પ્રબોધક તરીકે સેવાઓ આપી હતી. યહૂદિયાના બચી ગયેલા લોકો સાથે તે દેશમાં રહ્યો અને પછી તેને તેઓ મિસરમાં લઈ ગયા હતા. તેથી તે સમયે તેની ધર્મ સેવા મિસરમાં જઈ રહેનારા લોકોમાં મર્યાદિત હતી. દાનિયેલને બાબીલના રાજાના દરબારમાં લઈ જવાયો હતો અને તેનો વડોપ્રધાન બનાવાયો હતો. તે પછી હજકીએલ બાબીલની નદી પાસે લઈ જવાયેલા બંદીવાસીઓ સાથે રહેતો હતો. હજકીએલ સાથેના બંદીવાનોને યુફ્રેટીસ નદીમાંથી નીકળતી નહેર પાસે રખાયા હતા. આ નહેર બાબીલથી ઘણા માઇલો દૂર હતી. આ નદી કિનારે વસતા લોકો મધ્યે હજકીએલ સેવા કરી રહ્યો હતો. મિત્રો, ગીતશાસ્ત્ર 137 બાબીલમાં જે બંદીવાસીઓ હતા તેમનું ગીત છે. તેની પ્રથમ 2 કલમો જણાવે છે, બાબીલની નદીઓને કાંઠે અમે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું. ત્યારે અમે રડ્યા અને ત્યાંના વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી. પણ આ જ સમયે હજકીએલ લખે છે, 30મા વર્ષના 4થા માસની 5મીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે વખતે આકાશ ઉઘડી ગયું ને મને દેવના દર્શન થયા, જે હજકીએલ 1 અને 1માં જોવા મળે છે. કેવો વિરોધાભાસ! યર્મિયા, હજકીએલ અને દાનિયેલ
તે સર્વ પ્રબોધકો હતા, પણ તે દરેકની સેવા ખાસ પ્રકારના લોકો મધ્યે વિશેષ અને અલગ પ્રકારની સેવા હતી. મિત્રો, તેઓ ત્રણેય એકબીજાના સંપર્કમાં કદી જ આવ્યા ન હતા. દાનિયેલના પુસ્તકમાં આપણને એ જાણવા નહીં મળે કે તેણે કદી હજકીએલ જે સ્થળે હતો ત્યાંના લોકોની મુલાકાત લીધી હોય. તેમ છતાં તેને પોતાના લોકોની ખૂબ જ ચિંતા હતી અને તેણે તેઓને બચાવ કર્યો. તો શું દાનિયેલ અને યર્મિયા એકબીજાને જાણતા હતા? દાનિયેલના પુસ્તક પરથી આપણને જાણવા મળે છે કે તે યર્મિયાની પ્રબોધવાણીઓથી માહિતગાર હતો. કદાચ એવું બન્યું હોય કે દાનિયેલે તેની કિશોર અવસ્થામાં યરૂશાલેમમાં યર્મિયાને બોલતો સાંભળ્યો હોય. જ્યારે હજકીએલને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે પણ જુવાન હતો અને કદાચ તેણે પણ યર્મિયાને બોલતા સાંભળ્યો હશે, પણ તેને દાનિયેલની સાથે કોઈ વ્યક્તિગત મુલાકાત થઈ નહોતી. મિત્રો, હજકીએલનો સંદેશો સર્વ પ્રબોધકોમાં સૌથી વધુ આત્મિક હતો, કેમ કે તેણે ઈશ્વરને એક વિશેષ વ્યક્તિ તરીકે રજૂ કર્યા છે. કોઈકે કહ્યું છે હજકીએલ પવિત્ર આત્માનો પ્રબોધક છે, જ્યારે યશાયા ઈશ્વર પુત્રનો પ્રબોધક છે અને યર્મિયા ઈશ્વર પિતાનો પ્રબોધક છે. બંદીવાસના શરૂઆતના વર્ષો દરમિયાન જુઠ્ઠા પ્રબોધકો હજી પણ કહેતા હતા કે ઈશ્વરની પ્રજા યરૂશાલેમ પાછી આવશે અને આ શહેરનો નાશ થશે નહીં. બીજી ટોળી બંદીવાસમાં લઈ જવામાં આવી ત્યારે પણ યરૂશાલેમનો નાશ કરાયો ન હતો. પણ ઈસવીસન પૂર્વે 586માં જ્યારે નબુખાદનેસ્સાર રાજા ત્રીજી વાર યરૂશાલેમ પર ચડી આવ્યો ત્યારે તેણે યરૂશાલેમને આગથી બાળીને નષ્ટ કરી નાખ્યું. તેથી તે અગાઉના આશરે 10 વર્ષ સુધી જુઠ્ઠા પ્રબોધકો એવું કહેતા હતા કે લોકો યરૂશાલેમ પાછા આવશે અને આ શહેરને નષ્ટ કરવામાં નહીં આવે. જ્યારે યર્મિયાએ બાબિલમાં સંદેશો મોકલ્યો હતો કે યરૂશાલેમનો નાશ કરાશે અને હજકીએલે તેના સંદેશાને અનુમોદન આપ્યું હતું. તેણે લોકોને ચેતવણી આપી કે તેઓ યરૂશાલેમ પાછા ફરે તે પહેલા તેઓએ ઈશ્વર તરફ ફરવું પડશે. જ્યારે નાશ પાસે હતો ત્યારે બહુ થોડા લોકો ઈશ્વર તરફ ફર્યા હતા અને તેઓ ખૂબ નિરાશ થઈને યરૂશાલેમ પાછા આવ્યા હતા. હજકીએલને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો તે પછી 5 વર્ષ બાદ તેણે આશરે 30 વર્ષની ઉંમરે પોતાની સેવા શરૂ કરી હતી. આ દેશના સૌથી વધુ અંધકાર ભર્યા સમયમાં તેણે વિવિધ રીતે પ્રબોધ કર્યો. તે ખીણના ઊંડાણમાં સૌથી અંધારા ખૂણામાં ઊભો રહ્યો હતો. તેણે જુઠ્ઠા પ્રબોધકોએ ઊભી કરેલી જુઠ્ઠી આશા, પાપ અને વિનાશના દિવસોમાં જન્મેલી હતાશા અને જડતાનો સામનો કરવાનો હતો. લોકો તેનો સંદેશો સાંભળવા તૈયાર ન હતા. તેથી તેણે તેઓ માટે એક નવી પદ્ધતિ અપનાવી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ દ્રષ્ટાંતોમાં સંદેશા આપતા હતા તેમ નહીં, પણ તે દ્રષ્ટાંતોને તેણે લોકો મધ્યે ભજવીને બતાવ્યા. ખરેખર તો તેણે કેટલાક ખૂબ રસિક નાટક કર્યા. આપણે હજકીએલ 24 અને 24માં વાંચીએ છીએ કે એમ હજકીએલ તમને ચિહ્નરૂપ થશે. જે સર્વ તેણે કર્યું છે તે પ્રમાણે તમે કરશો. જ્યારે એ થશે ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું. લોકો તેના વચનો સાંભળતા ન હતા, તેથી તેણે તે વચનો ભજવી બતાવ્યા અને એ રીતે તેણે તેઓનું ધ્યાન દોર્યું. વહાલા મિત્રો, આજે ઘણા લોકો આવી પદ્ધતિ વાપરે છે. લોકો મોટા બોર્ડ પર લખાણો કે ચિત્રો સાથે ફરે છે, ઝંડા લઈને બેસે છે, રસ્તાઓ પર ચાલે છે કે દોડે છે,
દેખાવો કરે છે. આમ કરીને તેઓ લોકોનું ધ્યાન ખેંચીને પોતાની વાત પહોંચાડે છે. હજકીએલે એમ જ કર્યું. એકવાર તેઓ ઘરમાં જઈને પોતાનો સામાન તૈયાર કરીને બાંધ્યો, પછી લોકોના દેખતા તે બહાર કાઢ્યો. સાંજે કોટમાં છીંડું પાડ્યું અને સામાન ઉચકીને અંધારામાં તે છીંડામાંથી પોતાનો સામાન લઈને બહાર નીકળ્યો. લોકોએ પૂછ્યું, તું આ શું કરે છે? તેણે તેઓને જણાવ્યું, હું તમારે માટે નિશાની છું. જેમ મેં કર્યું છે તેમ જ તેઓ પરદેશમાં બંદીવાસમાં જશે. તેમનો સરદાર અંધારામાં પોતાના ખભા પર ભાર ઉચકીને ચાલી નીકળશે. તેઓ કોટમાં બાકું પાડીને તેમાં થઈને સામાન બહાર કાઢશે. તે પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોથી દેશને જોશે નહીં. હજકીએલ 12:3-16 તમે તે વાંચી શકો છો. આ રીતે હજકીએલ નાટક કરીને ઈશ્વરનો સંદેશો લોકોને પહોંચાડતો હતો. મિત્રો, હજકીએલ પ્રભુ યહોવાના ગૌરવનો પ્રબોધક હતો. ઇઝરાયેલના 3 પ્રબોધકોએ ઇઝરાયેલની બહાર હતા ત્યારે સંદેશા આપ્યા. તેઓમાં હજકીએલ, દાનિયેલ અને યોહાન, જેણે પાત્મસ ટાપુ પરથી મંડળીઓને ઈશ્વરનું વચન મોકલ્યું છે. આ 3 પ્રબોધકોએ અંત સમયની વાતો વિશે ભવિષ્યવાણીઓ લખી છે. તેઓ ખૂબ જ સાંકેતિક ભાષા વાપરે છે. તેમ છતાં તેઓએ મહાન પ્રકાશ જોયો અને સર્વ પ્રબોધકોની જે ઉચ્ચ આશા છે તે પકડી રાખી છે. હજકીએલે યહોવાનું ગૌરવ, જેણે સુલેમાનના મંદિરનો ત્યાગ કર્યો તે જોયું, પણ તેણે એ ગૌરવને પાછું આવતું પણ જોયું. આ ઈશ્વરનું મહાન ગૌરવ ભવિષ્યમાં પાછું આવશે અને ઈશ્વરના રાજ્યકાળ એટલે કે 1000 વર્ષના રાજ્ય દરમિયાન દેખાશે. ઈશ્વરના ભાવિ રાજ્યકાળ દરમિયાન આવનાર ઈશ્વરના મહિમા અને ગૌરવમાં હજકીએલના પુસ્તકનો અર્થ દેખાય છે. હજકીએલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોને પેલે પાર જે મહિમા છે તેમાં આપણે પ્રવેશવાનું છે તે જોયો. સંત પિતરે 1 પિતર 1:11 પ્રબોધકો વિશે લખ્યું કે તેઓએ દુઃખો અને તેની પાછળ આવનાર મહિમાને જોયો. અન્ય કોઈ પ્રબોધક કરતા હજકીએલે ઈશ્વરના ગૌરવને વધુ સારી રીતે જોયું એવું લાગે છે. વાલા મિત્રો, હજકીએલના પુસ્તકની રૂપરેખા આ પ્રમાણે છે. ઈશ્વરનું ગૌરવ, પ્રબોધકનું તેડું, 1 અધ્યાયથી 7મા અધ્યાય સુધી, જેમાં ગૌરવનું દર્શન, પ્રબોધકનું તેડું અને પ્રબોધકના કાર્ય માટે પરાક્રમ, પ્રબોધકની તૈયારી, ચોકીદારની ફરજ, યરૂશાલેમ પર ન્યાય શાસન, પ્રબોધક દ્વારા ચિહ્ન અને વાળ કાપવા, યરૂશાલેમ પર પડનાર તલવાર, શેષનો બચાવ, યરૂશાલેમના આખરી વિનાશની ભવિષ્યવાણી, ઈશ્વરનું ગૌરવ, યરૂશાલેમ અને ઇઝરાયેલનો સંપૂર્ણ બંદીવાસ, ઈશ્વરના ગૌરવનું ચાલ્યા જવું, જે અધ્યાય 8થી અધ્યાય 24માં જોવા મળે છે, જેમાં ગૌરવનું દર્શન, મંદિર ભ્રષ્ટ થયું, નાશનું વર્ણન, ઈશ્વરનું ગૌરવ શેકીનાની મંદિર છોડવાની તૈયારી, ઈશ્વરનું ગૌરવ પવિત્ર સ્થાનને ભરે છે, મંદિરને તજે છે, યરૂશાલેમના રાજકર્તાઓ વિરુદ્ધ ભવિષ્યવાણી. હજકીએલ યરૂશાલેમના વિનાશનું નાટક રજૂ કરે છે. જુઠ્ઠા પ્રબોધકો અને પ્રબોધિકાઓ વિરુદ્ધ પ્રબોધ, યરૂશાલેમનો ચોક્કસ નાશ, દ્રાક્ષાવેલાનું દર્શન, યરૂશાલેમ ઈશ્વરે દત્તક લીધેલ તજાયેલું બાળક સમાન. મિત્રો, 2 ગરુડનું ઉખાણું, પાપનો બદલો મોત
ઇઝરાયેલના સરદારો માટે યહોવાનો વિલાપ, દેશના પાપોનું વિવેચન, ભાવિ ન્યાય શાસન અને પુનઃસ્થાપન, મસીહ આવે ત્યાં સુધી બાબિલના રાજાઓ દ્વારા દાઉદના વંશના છેલ્લા રાજાને દૂર કરવામાં આવ્યો, યરૂશાલેમની ભ્રષ્ટતાનું વિવેચન, બે બહેનો સમરૂન અને યરૂશાલેમનું દ્રષ્ટાંત, ઉકળતા હાંડલાનું દ્રષ્ટાંત, ત્રીજું ઈશ્વરનું ગૌરવ તથા અન્ય દેશોનો ન્યાય, જે અધ્યાય 25 થી અધ્યાય 32 જોવા મળે છે, જેમાં આમોન, મોઆબ, અદોમ અને પલિસ્તી દેશો વિરુદ્ધ, તૂર દેશ વિરુદ્ધ, મિસર દેશ વિરુદ્ધ, અને ચોથું ઈશ્વરનું ગૌરવ અને ભાવિ રાજ્ય, જે અધ્યાય 33 થી અધ્યાય 48 જોવા મળે છે, જેમાં પ્રબોધકનું પુનઃ તેડું, ઇસ્રાયેલની પુનઃસ્થાપના, ઇઝરાયેલનું પુનરુત્થાન, ગોગ અને માગોગનો ત્યાગ, અંતિમમાં ઈશ્વરના ગૌરવનું પાછા ફરવું, જે અધ્યાય 43 થી અધ્યાય 48 જોવા મળે છે. મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા હજકીએલનો પ્રથમ અધ્યાય જોઈએ, જેનો હેતુ છે ઈશ્વરનું પ્રકટીકરણ. હજકીએલનું ઈશ્વરના ગૌરવનું દર્શન આખા ઈશ્વરના વચન, પવિત્ર શાસ્ત્રમાંના સર્વ દર્શનોની ચાવી છે. તે હજકીએલના પુસ્તકની પણ ચાવી છે. ઘણા લોકો એવું માને છે કે પ્રકટીકરણનું પુસ્તક દાનિયેલની પ્રબોધવાણી અને આપણા પ્રભુ ઈસુના જૈતુન પહાડ પરના વચનો પર આધારિત છે. તે ખરું છે. તેમ છતાં મારું માનવું છે કે તે પ્રાથમિક રીતે હજકીએલના અંત સમય વિશેના પ્રબોધ પર આધારિત છે. આ સમાનતા હજકીએલ અધ્યાય 1 દર્શન અને પ્રકટીકરણના 4 અને 5 અધ્યાયના દર્શનો વચ્ચે જોવા મળે છે. મિત્રો, આ દર્શનને સમજવું ખૂબ જ મુશ્કેલ છે, પણ આ દર્શનની એક વાત ખાતરીભરી છે કે આ દર્શન આપણા વર્તમાન યંત્રયુગનું નથી. ચક્રોમાં ચક્રો વિશેનું હજકીએલનું દર્શન હવાઈ જહાજ વિશેની પ્રબોધવાણી નથી. જ્યારે વિમાનની શોધ કરવામાં આવી અને વિમાનો ઉડાવવાના પ્રયોગો થવા લાગ્યા, ત્યારે ઘણા પ્રબોધકીય શિક્ષકો કહેતા કે આ તો વિમાનની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. આજે આપણી પાસે જેટ વિમાનો છે અને તેઓને ચક્રોમાં ચક્રો નથી, અને તેથી આપણે આવા શિક્ષકોનો ખુલાસો સ્વીકારતા નથી. વાલા મિત્રો, હજકીએલના પ્રથમ અધ્યાયમાંથી આપણે શું શીખીશું? તેમાં તો ઈશ્વરના મહિમાનું દર્શન છે. યશાયાના પુસ્તકમાં ઈશ્વરના રાજ્યાસન માટે આપણી પોતાની જાતને તૈયાર કરવાની બાબત શીખવી જરૂરી છે, પણ હજકીએલમાં રાજ્યાસન પર બેઠેલી વ્યક્તિ જોવા મળે છે. આ દર્શનમાં ઈશ્વર પોતાની જાતે પ્રગટ થયેલા નથી. ઈશ્વર કોઈ એક જગ્યાએ બેઠેલા નથી. તે બારીએથી પ્રદર્શિત કરાતા નથી. મારી સેવાની શરૂઆતે હું તેને ઈશ્વરનું દર્શન માનતો હતો, પણ આ એવું નથી. આ તો ઈશ્વરના ગૌરવનું દર્શન અનુભવવાની બાબત છે. ઈશ્વરની હાજરી અનુભવવાની વાત છે. અહીં આપણે ઈશ્વરના રથનું દર્શન જોઈએ છીએ. તેઓ વિજયવંત રીતે અને થોભ્યા વગર સમયમાંથી પસાર થાય છે. આ દર્શનમાંથી એક રથ ખાલી છે. તેમાં 4 જીવંત પ્રાણીઓ અને રથ સાથે જોડાયેલા કરુબો છે. તેમ છતાં તેઓ તેનાથી જુદા છે. સૌથી ઉપર રાજ્યાસન છે અને રાજ્યાસન પર એક માનવ છે. આપણને આપવામાં આવેલ આ ઈશ્વરનું સર્વોચ્ચ દર્શન છે. તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. આવો આપણે આ ગૌરવી દર્શનના થોડા અસરદાર પાસાઓ જોઈએ. હજકીએલ 1 અને 1 વાંચીએ. 30મા વર્ષના 4થા માસની 5મીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે વખતે આકાશ ઉઘડી ગયું ને મને દેવના દર્શન થયા.
30મા વર્ષના તે બતાવે છે કે હજકીએલ 30 વર્ષની ઉંમરનો હતો. જો કે અન્ય ઘણા અભ્યાસીઓ માને છે કે આ કોઈ જુદા જ કેલેન્ડરની તારીખની વાત છે. મને ઈશ્વરના દર્શન થયા જ્યારે બાબિલમાં બંદીવાનો બાબિલની નદીએ બેસીને રડ્યા ત્યારે હજકીએલને ઈશ્વરના દર્શન થયા. અહીં રુદન અને દર્શનનો કેવો વિરોધાભાસ જોવા મળે છે. હજકીએલ 1 અને 2માં લખ્યું છે, યહોયાકીન રાજાના બંદીવાસના 5મા વર્ષમાં માસની 5મીએ યરૂશાલેમનો નાશ જે સિદકિયા રાજાના અમલ દરમિયાન થયો હતો તે સમય હજી આવ્યો નથી. હવે આપણે હજકીએલ 1 અને 3 વાંચીએ. ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીનો પુત્ર હજકીએલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું. ત્યાં યહોવાનો હાથ તેના પર હતો. હજકીએલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું. હજકીએલ લેવી કુળનો હતો. તેઓને યાજક પદ આપવામાં આવ્યું હતું અને તેઓ કોરહાના પુત્રો હતા. હજકીએલ બુઝીનો પુત્ર હતો. કાબાર યુફ્રેટીસ નદીની મુખ્ય શાખા હતી જેમાંથી આ આખા પ્રદેશને પાણી મળતું હતું. આ સ્થળે યહૂદી બંદીવાનોને જમીન ખેડીને ખેતી કરવા માટે રાખવામાં આવ્યા હતા. આ વિસ્તાર બાબિલમાંથી થોડા માઇલો દૂર હતો અને તેથી જ બાબિલના બંદીવાસમાં ગયેલા દાનિયેલ અને હજેકીએલને કદી સાથે મળવાની અથવા સંગતની તક મળી ન હતી. કદાચ હજકીએલને દાનિયેલને મળવાની પરવાનગી ના મળી હોય એવું પણ હોઈ શકે. મિત્રો, આ વિષયમાં વધારે જાણવા માટે અમારા અભ્યાસમાં નિયમિત જોડાયેલા રહેશો. અને હા, આ કાર્યક્રમ જો આપને ગમ્યો છે, આપના માટે લાભરૂપ બન્યો છે, તો આપ અવશ્ય અમને એક મિસ કોલ અથવા ફોન કરીને અમારા પ્રતિનિધિને આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું.
કરું તારી જ સેવા કરું ઈસુ તારી સેવા કરું ન પાછો ફરું ન માવું ઘૂંટણો સમક્ષ તારી ને માર્ગે સર્જરું તારે સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું ન માવું ઘૂંટણો વાલા મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે હજકીએલ યાજક હોવા છતાં તે બાબિલની નદી પાસે બંદીવાસીઓની સાથે રહેતો હતો અને ત્યાં પણ તે ઈશ્વરના વચનોની વહેંચણી અને પ્રબોધવાણી કરતો હતો. હજકીએલની પ્રબોધવાણી ઉત્તમ અને આત્મિક હતી. ઈશ્વરની વ્યક્તિગત ઓળખાણ હજકીએલ અલગ રીતથી આપે છે. ઈશ્વર તરફ પાછા ફરો એમ તે લોકોને ચેતવણી આપતો રહ્યો. તે ખીણની સૌથી ઊંડાણમાં ઊભો હતો, પણ લોકો તેનો સંદેશો સાંભળતા નહોતા. તેથી તેણે એક નાટકના રૂપમાં સંદેશો આપ્યો અને ત્યારે લોકોનું ધ્યાન યરુશાલેમ તરફ પાછા ફરવા દોરાયું. મિત્રો, હજકીએલે તો તેનું કામ કર્યું અને ઈશ્વરના વચનો તરફ લોકોને પાછા વાળવા બધા જ પ્રયત્નો કર્યા. આજે તમારી પાસે અદ્યતન ટેકનોલોજીના સાધનો ઉપલબ્ધ છે. શું તમે તેનો ઉપયોગ કરીને ઈશ્વરના વચનો લોકોને જણાવી ના શકો? મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, કયા રાજાના સમયમાં હજકીએલને બંદીવાસમાં જવું પડ્યું? એ યહોયાકીન, બી યહોયાકીમ, સી યોસિયા, ડી હોસિયા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી મેલા ચિથરા સમાન. વાલા મિત્રો, આજનું પ્રસારણ જો આપને માટે લાભદાયી બન્યું છે તો અમને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવતા રહેજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. અમારા આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર ચોક્કસ મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.